ચાલો, ગરમી ખૂબ છે એટલે આવી ઠંડી ઠંડી વસ્તુ ખાવાની મજા આવે. આપણે આજે બનાવવાનું છે શ્રીખંડ. એના માટે મેં 1.5 કિલો દહીં લઈ લીધું છે, એટલે 1.5 લીટર દૂધ જમાવી દીધું હતું. ગરમી ખૂબ જ છે એટલે વિચાર્યું કે આવું ઠંડુ ઠંડુ શ્રીખંડ ને હોય તો મજા આવે. એટલે દહીં તો આપણે પહેલાં પાણી નીતારવું પડે, એટલે સૌથી પહેલાં આપણે આ દહીંને બાંધી દઈશું. એટલે આપણે બીજું તૈયાર કરીએ તો આપણે દહીંમાંથી પાણી સરસ નીતરી જાય. આપણે 3 થી 4 કલાક તો આ પાણી નીતરવા માટે દહીંને બાંધવું જ પડે, તો જ બધું પાણી નીતરીને સરસ આપણો મસ્કો તૈયાર થાય. આ રીતે ટીંગાડા એવી જગ્યાએ આ રીતના બાંધી દેવાનું, એટલે પાણી બધું નીતરી જશે 3 કલાકમાં. જો આપણે આ મસ્કામાંથી બધું દહીંમાંથી પાણી બધું નીતરી ગયું છે ને આ આપણી પોટલી તૈયાર થઈ ગઈ છે. આને કાઢીને આપણે ફ્રીઝરમાં મૂકી દેશું સેટ કરવા, પછી આગળ બતાવું તમને. એકદમ જો પનીર જેવું તૈયાર થઈ જાય એકદમ. આ મસ્કો આપણો રેડી છે, આને ફ્રીઝરમાં મૂકી દેશું, પછી આમાંથી આપણે શ્રીખંડ બનાવીશું. છે ને મેંગોની સિઝન છે એટલે મેંગો ફ્લેવરનું શ્રીખંડ બનાવવાનો છે. એટલે એના માટે આ મેંગો આવી રીતના ઝીણી ઝીણી કટકી કરી લઈને તો સરસ મિક્સ થઈ જાય આપણા મઠામાં. આ રીતે આપણે કેરી સુધાર લેશું શ્રીખંડમાં એડ કરવા માટે. આપણે આ મઠો છે ને ફ્રીઝરમાં રાખી દીધો હતો એટલે સરસ સેટ થઈ ગયો છે. હવે એમાં 3 કેરી આપણે આવી બારીક સુધારી છે, એને એડ કરી દઈશું. એકદમ આપણે નેચરલ જ બનાવવાનો છે એટલા માટે. આ છે એલચી, આવી રીતના અધકચરી રાખીએ એટલે મોઢામાં આવે તો બધાને વધારે મજા આવે. આ છે દળેલી ખાંડ, આમાં જરૂરિયાત પ્રમાણે આપણે એડ કરશું. આમાં છે ને આપણે 1.5 કિલો મઠો છે ને એમાં 500 ગ્રામ આપણે આ ખાંડ એડ કરી છે દળેલી. આ છે ઘરની ફ્રેશ મલાઈ, આ એડ કરીએ ને તો સરસ ક્રીમી આપણું શ્રીખંડ તૈયાર થાય. 3 કલાક દહીં બાંધ્યું ને 1 કલાક આપણે ફ્રીઝરમાં રાખ્યું એટલે જો સરસ બધું સેટ થઈ ગયું છે એકદમ. પાણી વગરનો મઠો તૈયાર થાય એકદમ. ચાલો, આ બધું સરસ આપણું મિક્સ થઈ ગયું છે. શ્રીખંડ આપણું રેડી થઈ ગયું છે. આ પિસ્તાથી આ રીતે ગાર્નિશ કરી આપણે ફ્રીજમાં સરસ સેટ થવા રાખી દઈશું. જેમ ઠંડો હોય એમ ખાવાની વધારે મજા આવે ગરમીમાં. ચાલો, શ્રીખંડ હોય એટલે પૂરી તો જોઈએ જ, એટલે પૂરી માટે આપણે લોટ તૈયાર કરી લઈશું. આપણે લોટ લઈ લીધો છે. આ છે નમક સ્વાદ અનુસાર, હળદર પાવડર, આ છે ધાણા જીરું પાવડર 1 ચમચી, આ છે લાલ મરચું પાવડર અડધી ચમચી, આ છે હિંગ, આ છે મોણ. પૂરીમાં મોણ હોય ને તો જ સરસ થાય. આટલા લોટમાં આપણે 3 પાવડા એડ કર્યું છે. હવે પહેલાં આ બધું મિક્સ કરી લઈશું, પછી થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ તૈયાર કરશું. ચાલો, મોણ ને મસાલાને સરસ મિક્સ થઈ ગયું છે આપણા લોટમાં. હવે આપણે લોટ બાંધી લઈશું. 1 ગ્લાસ પાણી લીધું છે, એમાં કેટલું લઉં છું એ તમને કહું હમણાં, એટલે તમને લોટ બાંધવામાં આઈડિયા આવે. જો આવો લોટ બાંધવાનો છે પરોઠા જેવો, બહુ ઢીલો નહીં રાખવાનો, એટલે સરસ આપણી પૂરી થાય, તેલ નો રહી એવી. તેલવાળો હાથ કરી આપણે આ લોટને રેસ્ટ આપશું, તો આપણે સબ્જી તૈયાર કરી લઈશું. આ લોટ આપણે ઢાંકીને રેસ્ટ આપશું. આમાં આપણે 1 ગ્લાસ આખો પાણી જોયું છે આટલો લોટ બાંધવામાં. 5 જણાની પૂરી બને છે અત્યારે. નાના મોટા બધાને મજા આવે એવી સબ્જી બનાવશું આપણે. એના માટે આ 6 નંગ બટેટા લઈ લીધા છે. આ રીતે છાલ ઉતારી આવી રીતના છે ને લાંબુ કટિંગ કરવાનું છે. સાવ પતલી નહીં બહુ જાડી નહીં એવી કરવાની, એટલે સરસ ચડી જાય. આપણે બટેટાનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે શાક બનાવી લઈશું. આ ધોઈને આપણે સબ્જી માટે તેલ લઈ લઈશું. આ છે ને આપણી ડ્રાય સબ્જી તૈયાર થવાની છે, એટલે આપણા બટેટા સતડાઈને એટલું તેલ લેવાનું છે. આપણે આટલામાં અત્યારે 3 પાવડા લીધું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ચિપ્સ આમાં એડ કરી દઈશું. ચિપ્સને છે ને આપણો કલર એકદમ ચેન્જ થાય ને ત્યાં સુધી આને ચાટડી લેવાની છે. આ રીતે છે ને થોડી થોડી વાર હલાવતું રહેવાનું, એટલે સરસ આપણે બટેટા ફ્રાય થઈ જશે. આમાં બટેટા આપણે સરસ સતળાઈ ગયા છે. આ છે લીલા મરચાં, આ રીતે મોટા કટિંગ કરીને કરીએ ને તો એનો ટેસ્ટ આપણે બટેટામાં બેસી જાય. તીખા મરચાં લીધા છે. આ છે આખું જીરું, જીરું થઈ ગયું છે. આ છે હળદર પાવડર અડધી ચમચી, આ છે ધાણા જીરું,
2 ચમચી, પછી લાલ મરચું 1 ચમચી, પછી તમને તીખું ગમતું હોય એ પ્રમાણે. આ છે હિંગ, આ છે નમક, આ છે ચણાનો લોટ. ચણાના લોટથી આપણે આ બધી ચિપ્સ ફ્રાય કરી છે ને એ કોટિંગ થશે. આવી નાની 2 ચમચી એડ કર્યો છે. આ બધું એકદમ સરસ આમાં પહેલાં સાતળી લેવાનું છે. બટેટામાં એ ચડી જાય, લોટે સતળાય. આ બધું આપણું સરસ સતળાઈ ગયું છે. હવે લાસ્ટમાં આવશે આપણે આ ગરમ મસાલો. લાસ્ટમાં નાખે એટલે કલર ચેન્જ ન થાય ને, સુગંધ સરસ બેસી જાય. અડધી ચમચી એડ કરવાનું છે. આ છે કોથમીર બારીક સુધારેલી. હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને સરસ મિક્સ કરી લઈશું. ચાલો, રેડી છે આપણી ડ્રાય સબ્જી બેસનવાળી. આપણું શ્રીખંડ સરસ સેટ થઈ ગયો છે. ભગવાન માટે કાઢી લેશું પહેલાં. ચાલો, મસ્ત મજાની આપણી નાની નાની પૂરી વણી લેશું. ચાલો, આ બાજુ આપણે તેલે ગરમ કરવા મૂકી દીધું છે. આપણી આટલી પૂરી વણાઈ ગઈ છે. હવે આપણે પૂરીને તળી લેશું. તેલ એકદમ થવા દેવાનું છે, પછી જ પૂરી એડ કરવાની. સરસ ફૂલે. ચાલો, આ રીતે આપણે બધી દડા જેવી પૂરી બનાવી લેશું. ચાલો, આપણી પૂરી શ્રીખંડ આવી ગયું છે. આ આવી ગઈ છે આપણી ડ્રાય સબ્જી. આ આવી ગયા છે આપણા મરચાં. ચાલો, ઝટપટ બનતી થાળી આપણી રેડી છે. આ છે આપણી તીખી પૂરી, મેંગો શ્રીખંડ છે ને સાથે છે મસ્ત મજાની એક ડ્રાય સબ્જી બેસનવાળી. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, તમને મજા આવશે. થેન્ક યુ વેરી મચ. ઉઠીને શાક એકદમ સરસ લાગે છે. શ્રીખંડ એ તો ક્યાંય મુકાબલો જ ન થાય, એટલો સરસ શ્રીખંડ થયો છે. મસ્ત શ્રીખંડ છે. એમ થાય કે ખાધે જ રાખી. જાજો કર્યો છે ને તો વાંધો નહીં.